ચલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું. અને આઈ રિયલી હોપ કે તમારી બધાની એક્ઝામ ખરેખર ખૂબ જ સરસ ગઈ હશે. બરાબર છે. જો કે ફેસ ઉપર તમારા ચહેરાઓ જોઈને થોડોક મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. બાકી અત્યારે આપણે સોલ્વ કરીએ એટલે તમને ખબર પડી જશે. બરાબર. તો ટુડે સોલ્યુશન 15 જુલાઈ 2024 એક્ઝામ સોલ્યુશન. ધ ફર્સ્ટ ક્વેશ્ચન, પાવરનું પારિમાણિક સૂત્ર શું હતું? જો આવા ક્વેશ્ચન ખોટા કરીને ટીપી નાખવાનું છું, ખરેખર કહું છું. બરાબર. ચલો ધ્યાન અહીંયા, મોઢું બંધ અને જોઉં તો એકદમ પાવરનું પારિમાણિક સૂત્ર. તો તમને એવી ખબર હોય જોઈએ પાવરને આપણે શેના વડે દર્શાવતા? પી. પી બરાબર શું હોય? ડબલ્યુ ના છેદમાં ટી, એટલે વર્ક બાય ટાઈમ. શું હોય? વર્ક બાય ટાઈમ. તમને યાદ હશે મેં તમને એવું ક્લિયર કીધેલું છે કે વર્ક એટલે કે કાર્ય, કાર્ય એટલે કે ઉર્જા. એનું પારિમાણિક સૂત્ર રાત્રે 2 વાગે પૂછે તો પણ ડાયરેક્ટલી યાદ હોવું જોઈએ. 2 વસ્તુ યાદ રાખજો. હજુ એક વખત કહી દઉં છું, એક કાર્ય અને એક બળ. આ વારંવાર વચ્ચે ને વચ્ચે આવતા જ રહેશે. અને એને જો તમારે એમાંથી હેરાન ન થવું તો એનો પારિમાણિક સૂત્ર ઓલવેઝ મોઢે યાદ હોવા જોઈએ. બળનું આપણી પાસે હતું 1 1 - 2. શું હતું? 1 1 - 2 m1 l1 t - 2. અને કાર્યનું શું હતું? 1 2 - 2. કોઈ પણ પ્રકારની ઉર્જા હોય તો એ જોઈએ. બરાબર. ચલો તો કાર્ય માટે લખો તો શું આવશે? m1 l2 t - 2. અને ટાઈમ માટે શું આવશે? t1. 1 ઉપર જશે તો કેવી થશે? -1. એટલે આવશે 1 2 - 3. સો આન્સર ઇઝ અ લીટા. કેટલા સાચો છે? ચલો ગુડ, વેરી ગુડ. આગળ વધો. ચલો આગળ વધો. નેક્સ્ટ ક્વેશ્ચન. પછી તમને કીધું છે m1 l1 t - 1 કઈ રાશિનું પારિમાણિક સૂત્ર છે? ધ્યાન અહીંયા, બહુ બધા ટાઈમ નહીં લે, ફટાફટ કરશું. કઈ રાશિનું પારિમાણિક સૂત્ર? જો હંમેશા યાદ રાખવાનું, l1 t - 1 દેખાય. કોણ દેખાય? બોલતો એકવાર. l1 t જ્યારે બી દેખાય એટલે સમજવાનું વેગ છે. કોણ છે? વેગ. કારણ કે વેગ એટલે શું હોય? મીટર પર સેકન્ડ. પણ આટલો જો વેગ હોય તો વેગની સાથે ગુણાયેલ છે માસ. કોણ ગુણાયેલ છે? માસ. mv. mv કોનું સૂત્ર છે? મોમેન્ટમ. મોમેન્ટમ એટલે વેગમાન. કેટલા સાચો છે? સરસ. ચલો ગુડ છે, વેરી ગુડ. સાચો હોય એટલે આમ કેવી સ્માઇલ આવે ને તમારા ચહેરા ઉપર. ચાલો તો જો 2 સાચા છે તો 8 માર્ક્સ તમે કવર કરી લીધા છે. કોંગ્રેચ્યુલેશન બધાને. આગળ વધીએ. આગળ ઉર્જા રાશિ જેવું પારિમાણિક સૂત્ર હમણાં જ કીધું. ઉર્જા એટલે કાર્ય અને કાર્ય એટલે ઉર્જા. તો કોના જેવું? ઉર્જા જેવું કોણ આવશે? કાર્ય. રોકડા માર્ક્સ હતા. કેટલા નાચું છે? સરસ. ચલો વેરી ગુડ. આગળ વધો. બળ બરાબર x બાય ઘનતા. બળ બરાબર આપ્યું છે x બાય ઘનતા. સૂત્રમાં x નું પારિમાણિક સૂત્ર શું? તો બળને હું f વડે દર્શાવું અને x બાય ઘનતાને હું રો વડે દર્શાવું. તો મને જોઈએ છે x, તો x ઇક્વલ્સ ટુ શું થશે? f * રો. હમણાં કીધું બળ હંમેશને માટે યાદ હોવો જોઈએ. તો બળને માટે લખીએ તો શું આવશે? m1 l1 t - 2. આ થઈ ગયું f. કોણ થઈ ગયું? f. હવે કોણ જોઈએ છે? રો. રો એટલે કોણ? ઘનતા. ઘનતા એટલે કોણ? દળના છેદમાં કદ. કોણ છે? દળના છેદમાં કદ. દળ એટલે કોણ? તો કે m1. અને કદ એટલે કોણ? તો કે l/3. પણ ક્યાં હતી? છેદમાં. આપણે ક્યાં લખીએ છીએ? અંશમાં. તો કેવી લખશું? -3. તમે ઈચ્છો તો નીચે લખો તો કોઈ વાંધો નથી, તમારી ઈચ્છા, તમારે જ્યાં લખવી ને. બરાબર. આપી દો સાદુરૂપ. ચલો વ્યવસ્થિત રીતે. તો શું આવશે તમારી પાસે? m1 1. કેટલા થશે તમારી પાસે? m2 l1 અને -3 l - 2. તો m2 l - 2 અને t નું કાંઈ થયું ને એટલે t - 2. 2 - 2 - 2 2 - 2 - 2 that is c. કેટલા સાચું છે? સરસ. સોલ્વ કર્યું તો કે તુક્કો લગાવ્યો હતો? સરસ. ચાલો આવું સોલ્વ કરવામાં તો માસ્ટરી હોવી જોઈએ ફટાફટ. બરોબર. પણ થશે ધીમે ધીમે. ચલો નેક્સ્ટ. બસ પછી ક્વેશ્ચન પૂરો થાય ને એટલે એમાંથી બહાર નીકળવાનું, નેક્સ્ટમાં આવવાનું. ધ્યાન અહીંયા, ધ્યાન અહીંયા. પદાર્થનું સ્થાન આપેલું છે x બરાબર k a⁴ m અને t⁴ n. બરોબર. વાતો કરતા ને હું બોલાવીશ, એ સોલ્વ કરાવશે આપણને. ચલો તો એ પ્રવેગ છે અને t સમય હોય તો m અને n ના મૂલ્યો શું હોવા જોઈએ? m અને n શું હોવું જોઈએ? તો તમને યાદ છે ડાયમેન્શનલ એનાલિસિસ કરતા પારિમાણિક વિશ્લેષણ. બરોબર. વિશ્લેષણની રીત વાપરવાની છે. x નું પારિમાણિક સૂત્ર શું થાય? l1. x એટલે સ્થાન, સ્થાનનું શું થાય? l1. k એટલે અચળાંક, અચળાંકનું કંઈ થાય નહીં. પ્રવેગ એટલે શું થાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે l1 t - 2. આખાની ઉપર ઘાત કેટલી થશે? m. t ની કેટલી થશે? તો કે t. અને આખાની ઉપર ઘાત કેટલી થશે? તો કે n. ના ખબર પડી? ચલો ટાઈમ એટલે t1. બરોબર.
હવે સાદુરૂપ આપી દો, બે બાજુ કમ્પેર કરી નાખો એટલે આન્સર, બીજું કંઈ હોય નહીં. તો આ સાઈડ તો L1 એઝ ઇટ ઇઝ રહેશે, અહીંયા એમ ઘાત છે, આને ગુણશે એટલે L ની કેટલી થઈ જશે m, t ની કેટલી થઈ જશે -2m. તો બસ જે થઈ જાય છે લખવાની છે, તો L ની m, t ની -2m અને ઇન્ટુ t ની શું આવશે n. ના ખબર પડી? આનું તમે હજી સાદુરૂપ આપો ને તો તમે આ રીતે લખી શકો કે L ની m છે અને t ની કેટલી છે -2m + n. ઘાત આધાર સમાન તો ઘાતનો શું થાય? સરવાળો. ખબર જ છે તમને બધી, ખાલી રિફ્રેશ કરતા જાઓ, બરાબર? -2m + n. એને તમારે આ સાઈડ કમ્પેર કરવાના છે L જોડે. અરે હા કે ને, આ સાઈડ તો ખાલી L જ છે, t તો છે નહીં, તો t ની 0 હોય. કેટલી હોય? 0. લખવી હોય તો લખાય, બાકી કંઈ જરૂર છે નહીં. એક્ઝામ સોલ્યુશન કરતા હોય ત્યારે આટલું બધું ડિટેલ કરવાનું હોય નહીં. ફટાફટ તમને જેમ સારું લાગે એટલા સ્ટેપ્સની અંદર પૂરું કરવાનું હોય. ચલો કમ્પેર કરો તો L ની આ સાઈડ કેટલી ઘાત છે? 1. આ સાઈડ L ની કેટલી ઘાત છે? m. એનો મતલબ m = કેટલા છે? 1. ડાયો વિદ્યાર્થી m = 1 જોઈ લે. 2 છે એટલે n સોલ્વ કરશે, બાકી n સોલ્વ કરાય નહીં. એમાં n કરવો પડશે કારણ કે n ના 2 ઓપ્શન છે. હા કે ને? ચલો તો n ના 2 ઓપ્શન માટે આપણે જઈએ તો n માટે તો આને કમ્પેર કરો. -2m + n = શું છે? શું છે? 0. તો -2m + n = 0. m બરાબર કેટલા મૂકવાના છે? 1. તો મૂકી દો m બરાબર 1. અહીંયા 1 મૂકશો એટલે કેટલા થશે? -2. ખબર પડે છે? ના પડે પૂછજો, બરોબર? m = 1 મૂકો એટલે કેટલા આવશે? -2. -2 આ સાઈડ આવે તો +2. તો n = કેટલા થશે? 2. તો n = 2 અને m = 1 એવો ઓપ્શન છે B. સો બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. કેટલા સાચું છે? સરસ, ચલો ગુડ છે. આગળ વધો. દળના માપનમાં અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ આપેલી છે 2% અને 3%. દળના માપનમાં છે 2% અને ઝડપના માપનમાં છે 3%. દળ અને ઝડપના માપન પરથી ગતિ ઉર્જામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ. ધ્યાન અહીંયા ગતિ ઉર્જા એટલે કોણ? k એટલે સૂત્ર શું આવશે? ½ mv². તમને એમ કીધું ગતિ ઉર્જા મહત્તમ, તો બે બાજુ ત્રુટિ લખવાની શરૂઆત કરો તો આને લખાય તો શું લખશો આપણે? ΔK/k = હાફને લખતા નથી, Δm/m પ્લસ ટ્વાઇસ એટલે કે 2 ટાઈમ્સ ΔV/v. ના ખબર પડી? જો આ પર્સન્ટેજમાં જોઈતી હોય તો આ બે કેમાં મૂકવાની છે? પર્સન્ટેજ. તો Δm/m એટલે પર્સન્ટેજ થઈ ગઈ, પ્રતિશત ત્રુટિ થઈ ગઈ. કેવી થઈ ગઈ? પ્રતિશત. ઇન્ટુ 100 લખવા પડે પણ આપણે લખવાની જરૂર નથી, ખબર જ છે. આ સાઈડ પર્સન્ટેજ ને આ સાઈડ પણ પર્સન્ટ. તો m ની અંદર પર્સન્ટેજ ત્રુટિ કેટલી આપેલી છે? 2%. તો અહીં મારે કેટલા લખાય? 2% પ્લસ 2 ગુણ્યા ΔV/v. વેગની કેટલી આપેલી છે? 3. એટલે અહીં કેટલા લખાય? 3. 3 2 6. 6 + 2 8. આન્સર 8. બોમ્બે. કેટલા સાચો છે? હા, સરસ. ચાલો નેક્સ્ટ. બસ નેક્સ્ટ જો. પદાર્થનું સ્થાનાંતર આપ્યું છે 13.8 ± 0.2 મીટર અને લાગતો સમય આપેલો છે આટલો. તો તેનો વેગ છે કેટલો થશે? હા, થોડોક સારો ક્વેશ્ચન હોય એવું લાગે છે જોતા તો. અચ્છા, વેગનું સૂત્ર શું છે? વેગ બરાબર x ના, એટલે આપણે સ્થાનાંતરને d કહેતા, સ્થાનાંતરને શું કહેતા? d કહેતા. તો જો તો ધ્યાન અહીંયા હશે, d/t. તો તમને એમ કહે છે વેગ કેટલો થશે? શું થશે? વેગ. તો જો d/t એટલે d કેટલા છે તમારી પાસે? 13.8. કેટલા છે? 13. હું ત્રુટિ ગણતો નથી. 13.8 ના છેદમાં ટાઈમ કેટલો છે? 4. ચલો ભાગ ચલાવો, કેટલા આવશે? તો એનો મતલબ 3.45 આવશે વેગ. શું આવશે? વેગ. પણ ΔV હજુ આપણી પાસે છે નહીં. આજે મેળવ્યું એ કોણ મેળવ્યું? v. ΔV મેળવ્યો હજી? ΔV હજુ મેળવ્યું નથી. શું મળ્યું તમને? v. તો v છે તમારી પાસે 3.45, પણ બધામાં 3.45 એટલે એનાથી કંઈ થશે નહીં. હવે આપણે જવાનું છે ΔV. ΔV માટે આની ઉપર સૂત્ર વાપરો એટલે શું આવશે? ΔV/v = ΔD/d પ્લસ ΔT/t. ના ખબર પડી? આમાં તને બધું જ ખબર છે, ખાલી એક નથી ખબર. શું નથી ખબર? ΔV. તો એ સિવાયની બધાની કિંમત મૂકવાની. તો મૂકો તો ΔV ના છેદમાં v કેટલા મૂકશો? 3.45 = ΔD કેટલા છે? સ્થાનાંતરમાં ડેલ્ટા કેટલાનો છે? 0.2. કેટલાનો છે? 0.2. 0.2 ના છેદમાં d કેટલા છે? 13.8 પ્લસ ΔT કેટલા છે? 0.3 અને ના છેદમાં t કેટલા છે? 4. ના ખબર પડી? ચલો તો હવે 4 વડે કાં તો તમે ભાગ ચલાવી લ્યો કાં તો આનું સાદુરૂપ આપો. આખું સાદુરૂપ આપીને તમારે ΔV મેળવવો પડે. શું મેળવવો પડે? ΔV. ના ખબર પડી?
ચલો તો મેળવો ફટાકથી. તો શું આવશે? એક ભૌતિક રાશિ એ એ બીજી ભૌતિક રાશિઓ બી, સી, ડી અને ઈ સાથે આ રીતનો સંબંધ છે. જો બી, સી, ડી ને માપનમાં પ્રતિશત ત્રુટિ છે તમારી પાસે આટલી, અરે હા કે ને, તો તમને એમ કહે છે કે તો મેળવેલ આલ્ફાની કિંમતમાં, આલ્ફા નહીં હોય ખરેખર કોણ આવે? એ. એની કિંમતમાં કેટલી ત્રુટિ આવશે? તો એની કિંમતમાં ત્રુટિ જો તો શું આવશે તમારી પાસે? ડેલ્ટા એ બાય એ ઇક્વલ્સ ટુ, બોલો તો શું આવશે? આલ્ફા ડેલ્ટા બી બાય બી પ્લસ બીટા ડેલ્ટા સી બાય સી પ્લસ ગામા ડેલ્ટા ડી બાય ડી પ્લસ ડેલ્ટા અને ડેલ ડેલ્ટા ઈ બાય ઈ. ના ખબર પડી? આવું લખતા તો ફાવે છે ને બધાને? બસ તો તમને એમ કીધું છે કે બી, સી, ડી અને ઈ ની અંદર કેટલી છે? B1, C1, D1 અને E1. અહીંયા મૂકશું B1, અહીં મૂકશું C1, અહીં મૂકશું D1, અહીં મૂકશું E1. પણ બધા પ્લસ આવશે, બરોબર છે? તો બધા પ્લસ હોય એવો ઓપ્શન આપણી પાસે ડી છે. ચાલો કેટલા સાચો છે? સરસ. આ બધા રોકડા માર્ક્સ કહેવાય નંગો. ચલો નેક્સ્ટ. ભૌતિક રાશિ આપેલી છે. અચ્છા નેક્સ્ટ. આ કેટલા નંબર સુધી પહોંચ્યા આપણે? 9. 10મો છે ને? આ 9મો છે. ઓકે 10 આપણે ટોટલ મારશું, બરોબર? એ બરાબર તમને આપેલ છે. બસ હવે જોઈ લો પેલા. એ બરાબર છે a²b³ બાય c√d. અને એમાં તમને એમ કે પ્રતિશત ત્રુટિ છે 1, 2 અને 1, 3, 2, 2. તો ભૌતિક રાશિ એમાં કેટલી પ્રતિશત ત્રુટિ થાય? તો શું આવશે? ડેલ્ટા એ બાય એ ઇક્વલ્સ ટુ શું થશે? બોલો તો. ઇક્વલ્સ ટુ ડેલ્ટા એ બાય એ ઇક્વલ્સ ટુ 2 ડેલ્ટા એ બાય એ. ડેલ્ટા એ બાય એ એટલે એની પ્રતિશત ત્રુટિ, તો એની કેટલી છે? 1. તો અહીં ડાયરેક્ટ લખતા જ જઈએ તો કેટલી આવશે? 1 પ્લસ કેટલા આવશે? 3. એટલે 3 ડેલ્ટા બી બાય બી. ડેલ્ટા બી બાય બી કેટલા થશે? 3. તો અહીંયા કેટલા મૂકશું? 3 પ્લસ અહીંયા સી. તો શું આવશે? ડેલ્ટા સી બાય સી. સીમાં કેટલી છે? 2. તો અહીંયા આવશે 2 પ્લસ અહીંયા શું આવશે? હાફ ડેલ્ટા ડી બાય ડી માઇનસ આવશે. ચલો તો અહીંયા શું આવશે? હાફ ડેલ્ટા ડી બાય ડી કેટલી છે? 2. એટલે એ પણ 2. 2 ને 2 શું થઈ જશે? કટ. તો આન્સર આવશે તમારી પાસે 3, 3, 9, 2, 11. ખબર પડે છે? 12, 13 અને 14. તો આન્સર આવશે 40. કેટલા સાચું છે? સાચું પડે આમ એવી આમ અંદર શાંતિ થાય ને. સરસ. ચલો ડાઉન. ઓકે આગળ વધો. આવામાં તમારા માર્ક્સ જેને જેને હાથ ઉપર નહોતા કરી તમને કહી દો, આવામાં માર્ક્સ જવો જ ના જોઈએ. કેશ માર્ક્સ કહેવાય ને. કરવાનું હતું કંઈ વિચારવાનું થોડું. હું તો કંઈક ભૂલ કરી હોય બીજું હું હોય અહીંયા. ટાઈમ ઘટ્યો. ટાઈમ તમારે બહુ ઘટે પાછું. આગળ વધો. 10મો. ભૌતિક રાશિ એ બરાબર p²/³ છે. એ બરાબર p²/³ જો p અને q ના માપનમાં પ્રતિશત ત્રુટિ x% અને y% હોય તો એના માપનમાં ત્રુટિ કેટલી પ્રતિશત? તો બોલો તો. ડેલ્ટા a બાય a ઇક્વલ્સ ટુ 2 ડેલ્ટા p બાય p. એ કેટલી છે? x. તો અહીંયા શું આવશે? 2x પ્લસ અહીંયા શું આવશે? 3 ડેલ્ટા q બાય q. ડેલ્ટા q બાય q y. તો આન્સર આવશે 2x પ્લસ 3y. કેટલા સાચો છે? સારું ચલો 10 આઉટ ઓફ 10 સાચા હોય પડ્યા હોય એવા 10 માંથી 10. ઓકે 9. ઓકે 8. આ પ્રમાણે પાછું મને રિઝલ્ટમાં દેખાવું જોઈએ. 8. ઓકે 7. સરસ. 6. 5. ઓકે 5 થી નીચે. ઓકે ચલો આવી જાઓ 11 માંથી. બરોબર. કણનો પ્રવેગ આવી ગયો છે ડાયરેક્ટ. બરોબર છે. બસ હવે કણનો પ્રવેગ આપેલો છે આલ્ફા ઇક્વલ્સ ટુ, મિત્રો ધ્યાન અહીંયા પછી ગણજો નિરાતે, માઇનસ કરીને ટોટલ મારતી જાય અહીંયા જોડે જોડે પાછી. એક કણનો પ્રવેગ આપેલો છે આલ્ફા ઇક્વલ્સ ટુ 3d² પ્લસ 2t પ્લસ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જ્યાં સમય t સેકન્ડમાં છે. હવે ધ્યાન આપજો, ગણવું પડશે, એમને નહીં થાય. જ્યાં સમય t સેકન્ડ, t બરાબર 0 સમયે શરૂઆતનો વેગ છે 2 મીટર પર સેકન્ડ. કેટલો છે? 2. તો 2 એની પાસે ઓલરેડી હતો કે પ્રવેગે આપ્યો?
ઓલરેડી હતો. જે નવો આવશે એમાં એડ થશે. બોલ હા કે ના? તો 2 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો છે? પેલા આ પ્રવેગનું સમીકરણ છે, તો મને વેગનું સમીકરણ જોઈએ. શું જોઈએ? સમીકરણ એટલે શું કરવું પડશે? સંકલન કે વિકલન? સંકલન. બરોબર. કોઈને વિકલન યાદ આવ્યું હોય તો કરો સંકલન. ચલો, તો શું આવશે? 6. હા કરો. કેટલા આવશે? 3t³ બાય 3 પ્લસ 2t સ્ક્વેર બાય 2 પ્લસ 2t. 2 નું અચળાંકનું t ખબર હે ને? તો કેટલી સેકન્ડે કીધું છે? 2. બસ હવે બસ ચલો 2 સેકન્ડ. હા એ તો ને જોડે જોડે ઉડી જાય ને. ચલો હવે ટી ની જગ્યાએ કેટલા મૂકશું આપણે? 2. તો મૂકો એટલે કેટલા આવશે? 8 પ્લસ 4 પ્લસ 4. 8 ને 4 12 ને 4 16. કોણે આપ્યો પ્રવેગ? 16 કોણે વેગ આપ્યો? પ્રવેગે આપ્યો. કોણે આપ્યો? એ 16 આવ્યો એની પાસે. ઓલરેડી હતો કેટલો? તો 16 પ્લસ 2 કેટલા થશે? 18. તો આન્સર શું આવશે? આમાં તમે બચી ગયા. જો આમાં 16 હોત ને ઓપ્શન તો મેજોરિટી જાત. આ મને યાદ ન હોય, હું એકાદ ઓપ્શન 16 સેટ કરી દેત. સમજા? ખબર પડી? ઓલરેડી કેટલો હતો એની પાસે? 2. સમજો છો? પછી આટલો મેળો. કેટલો મેળો? 8 ને 4 12 ને 4 16. 2 હતો એટલે ટોટલ 18. ગુડ. કેટલા નાચું છે? સરસ. ચલો ગુડ. નેક્સ્ટ. ટી સમયે કણની સ્થિતિ આપેલી છે x બરાબર at² માઇનસ. બસ હવે તો ટી સમયે કયા સમય ટી માટે કણનો પ્રવેગ શૂન્ય થાય? ક્યારે શૂન્ય થાય પૂછ્યું. તો પેલા વેગ મેળવવો પડશે. વેગ એટલે વિકલન કરવું પડશે. શું આવશે? 2at માઇનસ 3bt². ના ખબર પડી? હજુ આનું વિકલન કરશો એટલે શું આવશે? a. તો કરો એટલે કેટલા આવશે? 2a માઇનસ 6b. એને એમ કીધું કે આ કેટલું કરવાનું છે? 0. આ ટી તમારી સંગતની અસર છે આ બધી. સમજા? ચાલો આ કેટલું કરવાનું છે? 0 માઇનસ આ સાઈડ આવે તો પ્લસ. તો 2a ઇક્વલ્સ ટુ 6bt. ના ખબર પડી? 2 3 6. તો અહીંયા આવશે t ઇક્વલ્સ ટુ a બાય 3b. છે? કેટલા નાચો છે? હા હોશિયાર. ચાલો બસ હવે હતો તો ઈઝી જ એકદમ. 2 વાર વિકલન કરવાનું હતું બરાબર 0 મૂકવાના હતા. સમજ્યા? અક્કલ લગાવો. હજી જે માઇનર. જો જ્યારે સોલ્વ કરાવું ને ગર્લ્સ, જ્યારે સોલ્વ કરાવું ને ત્યારે તમારે જોવાનું હોય કે તમે હું મિસ્ટેક કરી હતી, તમે હું વિચાર્યું નહોતું, અને એ પોઈન્ટ આઉટ થવું જોઈએ તો સોલ્યુશનનો મતલબ છે, નહીં કોઈ મતલબ નથી. નેક્સ્ટ. કણ યુ બરાબર 80 મુજબ ગતિ કરે તો પ્રથમ 4 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? હવે જો આવું છે યુ 4 સેકન્ડમાં પૂછ્યું એટલે પહેલા તો આપણે શું જોવું પડશે? x નું સમીકરણ જોઈશે. તો x બરાબર શું આવશે તમારી પાસે? at² બાય 2. સંકલન કર્યું. અરે હા કે ને? કેટલી સેકન્ડમાં કીધું છે? 4. મૂકી દો 4. 4 નો વર્ગ 16 એટલે a × 16 બાય 2 કેટલા આવશે તમારી પાસે? 8a. કેટલા નાચું છે? હું ઘરો જોઈ નથી ખબર પડતી મને. આટલા ઈઝીમાં ખોટા પાડીને આવ્યા અડધા. બસ હવે તમે ખાલી એ જો આ છેલ્લી એક્ઝામ તો હોતી નહીં, પણ જુઓ કે કઈ વસ્તુમાં તમે અટવાવશો. મતલબ સંકલન ન કર્યું, વિકલન કરી નાખ્યું, ઘણા એવા છે પહેલાં વિકલન કરી નાખ્યું હે ને? હોય જ મને ખબર હતી. ચલો ધ્યાન અહીંયા. બસ હવે M1 M2 અને M3 દળવાળા 3 ભિન્ન પદાર્થો સમાન બિંદુ O થી અલગ અલગ ઘર્ષણ રહિત પથ પર પતન કરવામાં. પતન એટલે મૂકી દેવામાં. તો જમીન પર પહોંચતા ત્રણેય પદાર્થની ઝડપનો ગુણોત્તર શું હશે? તો તમને ખબર છે જી કોઈ દી ભેદભાવ કરે. જો ભેદભાવ ના કરે તો ત્રણેયને વેગ કેવા મળે? સમાન. અને જો ત્રણેયને વેગ સમાન મળે તો એનો તમે ગુણોત્તર લ્યો. શું લ્યો? ગુણોત્તર. તો બધું કેન્સલ આઉટ થઈ જાય તો એનો ગુણોત્તર શું આવે? 1:1:1. હા માન લે કે ત્રણેય નીચે પહોંચ્યા, એનો વેગ છે 20. કેટલો છે? 20. તો ગુણોત્તર આમ લખાય 20:20:20. તો 20 ને 20 કટ. આન્સર શું આવશે? 1:1:1. એને
દળ સાથે કોઈ લેવા દેવા. તમને યાદ છે એક્ઝામ્પલ આપ્યું હતું, 500 કિલોનો હોય કે 50 ગ્રામનો હોય, કોઈ ફરક પડશે? હા, એ તો કાંઈ વાંધો નહીં, આટલી તો ખબર હોવી જ જોઈએ, બરોબર? આ હોશિયારના દીકરા નહીં આપ્યો. આ કેટલાનો સાચો, કેટલાનો સાચો? સરસ, ગુડ. ચલો 15 મીટર પર તમે યાર એક કામ કરો, વાતો કરી લો પછી આપણે સોલ્વ કરીએ. 15 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ ફેંકતા ખાલી જગ્યા મીટરની ઊંચાઈ પર પહોંચે તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર હતું, શું હતું? h = v0² / 2g. ના ખબર પડી? v0² / 2g. તો v0 કેટલા છે? 15 × 15/2. g કેટલા લેવાનું કીધા છે? 10. 15 15 કેટલા? 225/20. એટલે ચલો તને 2 વડે ભાગી નાખો તો કેટલા આવશે? 2 1 2 1 અને હવે તો પોઈન્ટ નહીં, હજી ચાલશે ને? 2 2 4 અને 0.5/10 એટલે આવશે તમારી પાસે 11.25. કેટલા નાચું છે? સૂત્ર કર્યું હતું તૈયાર? આગળ વધો, બસ બસ. ચલો જો, કોઈ પણ કણ માટે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, 4 સેકન્ડમાં કાપેલા. અચ્છા, અંતર કે એટલે બધું જ ગણવાનું હતું? બધું ગણવું હોય તો આખાનું ક્ષેત્રફળ કાઢવું પડે. શું કાઢવું પડે? ક્ષેત્ર. કેટલા ડાયા છે ક્વેશ્ચન વાળા? જો તમને આખું આકારે સેટ કરીને આપ્યા છે. હા કે ને? એટલા બધા બી હારા સેટ કરીને નથી આપ્યા. ચલો આપણે આખું ક્ષેત્રફળ જોઈએ, આખાનું તો કોઈ સૂત્ર છે નહીં, તો આપણે એને ભાગ પાડી નાખી. ભાગ પાડી નાખી, જો આટલો ત્રિકોણ થશે. અરે હા કે ને? તો આટલાનું તો ત્રિકોણનું આપણને ખબર હોય, કેટલું થશે? હાફ પાયો ગુણ્યા વેગ. ચલો તો ધ્યાન અહીંયા હશે, આપણે જોઈએ છે અંતર. તો અંતર બરાબર શું થશે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે હાફ પાયો. પાયો કેટલાનો છે જો તો? 1. અને વેધ કેટલાનો છે જો તો? 20. એટલે પહેલાનું પૂરું થઈ ગયું. બોલ હા કે ને? આગળ વધો. હવે આ લંબચોરસ છે. લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 1 થી 2 એટલે કેટલું થશે? 1. અને પાછી એની ઊંચાઈ કેટલી છે જો તો? 20. એટલે પાછું શું આવશે તમારી પાસે? 1 × 20 પ્લસ. ચલો એ પ્લસ જ કરવાનું. નીચે હોત તો માઇનસ કરત કે ના કરત? નહીં. અંતર હોત તો કરત? નહીં. અંતર હોય તો શું કરત? પ્લસ. સ્થાનાંતર હોત તો શું કરત? માઇનસ. અંતર છે એટલે પ્લસ જ થશે, બરોબર? ચલો અહીંયા આનું કોઈ સૂત્ર થશે નહીં. આના 2 ભાગ પાડ દો. અરે હા કે ને? તો ઉપરનો ત્રિકોણ બની જશે, નીચેનો લંબચોરસ બની જાય. અરે હા કે ને? તો ઉપરનું ત્રિકોણ છે તો ત્રિકોણ પ્રમાણ ગણો એટલે કેટલા આવશે? હાફ પાયો. પાયો કેટલાનો છે? 2 થી 3 એટલે કેટલા આવશે? 1. અને વેધ કેટલાનો થશે? વેધ આટલો જ થશે એટલે 10 થી 20 એટલે કેટલો આવશે? 10. ચલો પ્લસ, હજી જો નીચે લંબચોરસ છે નાનું એવું. અરે હા કે ને? તો 2 થી 3 એટલે કેટલું? 1. અને એ કેટલાની થશે એની ઊંચાઈ? 10. ના ખબર પડી? પ્લસ હજી તમારી પાસે જે વધ્યું 3 થી 4 એટલે કેટલું? 1. અને બાકી ઉપર કેટલું છે? 10. એટલે 1 × 10. બસ હવે તો સાદુરૂપ આપવાનું છે. 20/2 કેટલા આવશે? 10 + 20 + 5 + 10 + 10. ના ખબર પડી? ખાલી ટોટલ મારવાનો છે એટલે આન્સર, બરોબર? 20 ને 10 30 ને 10 40 ને 10 50 ને 5 55. કેટલા સાચું છે? બસ વ્યવસ્થિત બેસો પેલા, મોઢું બંધ કરો. તો આમાં જેને ખોટું પાડ્યું એ લોકો શું કરીને આવ્યા? કેમ ક્ષેત્રફળ નથી કર્યું? આપણે કર્યું છે ને. ખબર તો છે ને ક્ષેત્રફળથી અંતર મળે. નેક્સ્ટ, એક પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલ છે. 6 સેકન્ડમાં સ્થાનાંતર અને પથ લંબાઈ. હવે જ્યારે તમે સ્થાનાંતર જોતા હશો ત્યારે પ્લસ ને પ્લસ ગણવાનું, માઇનસ ને માઇનસ. અને અંતર જોતા હોય તો માઇનસ ને પણ કેવું ગણવાનું? પ્લસ. બાકી કઈ છે નહીં. ચલો પહેલા હું પૂછ્યું છે સ્થાનાંતર. તો સ્થાનાંતર બરાબર, ચલો ક્ષેત્રફળ લેવાનું ચાલુ કરો. આનું ક્ષેત્રફળ કેટલું છે? 0 થી, એટલે લંબાઈ કેટલી થશે? 2. સોરી, એ તો ખરેખર પહોળાઈ કહેવાય, આ કહેવાય લંબાઈ. કેટલી થશે? 4. તો અહીંયા આવશે 2 × 4. ના ખબર પડી? સ્થાનાંતર છે, આનું ક્ષેત્રફળ ગણ્યું ખાલી, ખબર પડી?
હવે જે વાતો કરે હું સિરિયસલી કહું છું, અહીં લાઈન કરાવીશ અત્યારે. અહીં ધ્યાન એટલે અહીં ધ્યાન, બીજું હવે નહીં સૂચના આપો. ચલો તો અહીંયા જો તો આનું માપ કેટલું 2, આનું માપ કેટલું 4. લંબચોરસ હતો લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા ચાલુ કરો, પણ અહીંયા ચાલુ કરો પહેલા જો કોણ છે સ્થાનાંતર, તો કેવા કરવા પડશે માઇનસ. માઇનસ કરશો 2 થી 4 2, અને અહીંયા કેટલું છે જો તો 2. ના ખબર પડી એટલે કેટલું આવશે તમારી પાસે 2 ગુણ્યા 2, અને પ્લસ ઉપરનું પ્લસમાં છે 4 થી 6 2, અને ઉપર કેટલું છે 2, તો એ બી કેટલું આવશે 2 ગુણ્યા 2. આ તો કેન્સલ થઈ ગયું 4 4, વધ્યું કેટલું તમારી પાસે 8, તો સ્થાનાંતર આવશે 8. 8 વાળા 2 ઓપ્શન છે એટલે તમારે પથલંબાઈ ગણવી પડે. પણ જો પથલંબાઈ ગણવી પડે, પણ આ બે સેમ તો થશે જ નહીં, કારણ કે અલગ અલગ છે એટલે આ જ આવશે. સમજાણું? ગણવી ન હોય તો. પણ તો બી પથલંબાઈ આપણે ગણીએ, પથલંબાઈ ગણો એટલે માઇનસ હતું કેવું થઈ જશે પ્લસ. પ્લસ થઈ જાય તો 4 4 8 ને 8 16. આ હું કામ પ્લસ કર્યું ખબર પડી? અંતર હોય તો કેવું લઈએ છીએ પ્લસ. તો આન્સર આવશે કેટલો આવશે 8 અને 16 અલીટા. કેટલાનું સાચું છે? સરસ, ગુડ. ચલો 20 થાય એટલે કહેજો પાછા. થઈ ગયા 20? નીચેનામાંથી કયો આલેખ છે જે અચળ વેગી ગતિ દર્શાવે છે? આ ટીપી નાખ. કેટલાનો ખોટું છે? કેટલાનો સાચું છે? હા, મેરે લાલ મેરે પીલે, વાહ વાહ. ચલો, કોઈ પદાર્થ છે, બસ ખુશ થઈ જાય ને તો આવવાની ખબર જ ન પડે પાછી. કોઈ પદાર્થ અંતે પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલ, તો તેના માટે વેગ વિરુદ્ધ સમય. આવજો, ગ્રાફ કયો છે? પ્રવેગ વિરુદ્ધ સમય. તમારે કયો વિચારવાનો છે? વેગ. અહીંયાથી આટલો ગ્રાફ જો તો તને શું લાગે છે? પ્રવેગ કેવો છે? અચળ. અચળ પ્રવેગ હોય તો વેગનો ગ્રાફ કેવો આવે? સુરેખા. કેવો આવે? સુરેખા. અને ધન છે એટલે ધન સુરેખા હોવી જોઈએ. આ ધન છે, આ ઋણ છે એટલે આ નહીં આવે, અને આ ધન છે, બરોબર? એટલે આ બે માંથી એક. અરે હા કે ને? આગળ વધો. પછી જો ત્યાંથી પાછો આટલો ભાગ છે એમાં 0 છે. 0 એટલે પ્રવેગ છે? પ્રવેગ નથી, તો એ કેવી ગતિ કહેવાય? અચળ વેગી. અચળ વેગી ગ્રાફ, અચળ વેગી હોય તો વીનો ગ્રાફ કેવો આવે? સુરેખ. તો પાછો જો સુરેખ થઈ ગયો. હા, અચળ. મને કે અહીંયા પ્રવેગ કેવો છે? બોલો, પ્રવેગ કેવો છે? 0. જો પ્રવેગ 0 હોય, પ્રવેગ કેટલો હોય? તો મતલબ વેગ બદલાય, તો ગ્રાફ કેવો આવે? અચળ વેગી. અચળ વેગીનો v વર્સિસ t નો ગ્રાફ હમણાં જ તમે બધા આન્સર આપ્યો. અચળ વેગીનો ગ્રાફ કેવો આવે? સમય અક્ષને સમાંતર. તો સમય અક્ષને સમાંતર આ બી છે અને આ બી છે. અરે હા કે ને? હવે તમને એમ કે પાછો ધન છે, જો પાછો હતો એવો ને. અરે હા કે ને? તો પાછો જો અહીંયા પ્રવેગ છે કે નથી? છે. અચળ છે? અચળ છે ને. અહીંયા ક્યાં બદલાય છે? ક્યાંય જો કોન્સ્ટન્ટ તો છે. અચળ પ્રવેગીનો v વર્સિસ t નો ગ્રાફ કેવો આવે? સુરેખા. તો પાછો સુરેખા આવશે. આ સુરેખા જ આ સુરેખા. આ સુરેખા ક્યાં જાય છે? નીચે. તો વેગ વધે કે ઘટે? ઘટે. અહીંયા વેગ શું થાય છે? વધે. તો આન્સર કયો આવશે? સી. કેટલા નાચો? સરસ, ચલો ગુડ. આગળ વધો. એક કણ છે, સીધી રેખા પર ગતિ કરે છે. આવડે જ બધાને? સ્થિર થશે તે પહેલા. તો સ્થિર થાય એટલે વેગ 0 કરવો પડે. બસ મારે કરાવવો પડે એટલે હું લખું છું v ઇક્વલ્સ ટુ કરો તો 40 નું 0, 12t નો 12 માઇનસ 3t². કણ સ્થિર થાય. સ્થિર થાય એટલે આન્સર કેટલો આવે? 0. તો 12 ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 3t². 3 4 12. t ઇક્વલ્સ ટુ 2. ત્યારે કેટલું અંતર કાપશે? તો મૂકો x માં આની કિંમત 2 ની. તો x બરાબર કેટલા આવશે? 40 પ્લસ 24 માઇનસ 8. કેટલા આવશે? 56. તો 56. હા, એક મિનિટ. સ્થિર થશે તે પહેલા. હા, આ તો ઓલો દાખલો હતો હે ને? આ કેટલું આવ્યું તમારી પાસે? 56. 56 આવ્યું, પણ તમારે જોવું પડે 0 સમય પદાર્થ ક્યાં હતો. તો આમાં 0 મૂકો એટલે 0 સમય પદાર્થ ક્યાં હતો? 40. આ 0 આ 0. અરે હા કે ને? 40 એ હતો, 56 એ આવ્યો. કેટલા થશે? 16. આન્સર શું આવશે? 16. કેટલા સાચો છે? તોય ઘણા 56 કરી નાખ્યું છે ને? થાય. બસ હવે એક કાર છે, x થી વાંચી લો પેલા. x થી y v1 અને પાછી હવે બે ત્રણ ને ખરેખર બોલાવવા પડશે, ત્યાં સુધી તમે માનશો નહીં.
પાછી અચળ ઝડપ v2 તો મુસાફિર સરેરાશ ઝડપનું ખબર ને સૂત્ર હું હતું 2/v 1/v1 પ્લસ 1/v2 સૂત્ર જ હતું આ તો ડાયરેક્ટ. ચલો આગળ વધો. ધન પ્રવેગ માટે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવો આવે? પરવલય આકારનો ઉપરની તરફ પરવલય એટલે કોણ? એ ખબર ને x વર્સિસ t માં દર્શાવ્યો. પછી ખબર g માઇનસ હતો તો આમાં દર્શાવ્યો હતો. ઓકે આગળ વધો. આગળ v અને x સાથે ગતિ કરતા પદાર્થનો વેગ હોય તો પદાર્થનો પ્રવેગ v × dv/dx. ક્વેશ્ચન જોઈને ખુશી થઈ હશે તમને એટલે જ મૂક્યો તો. એક કણનું સ્થાનાંતર x બરાબર 2t² + t + 5 t બરાબર 2 સેકન્ડે તેનો પ્રવેગ એટલે પેલા વેગ મેળવો. વેગ કેટલો છે? 8 ક્યાં થઈ જાય? 2 4t + 1 અને પ્રવેગ મેળવો એટલે આનું કેટલું થઈ જાય? 4. તો ગમે એ સેકન્ડ હોય કોન્સ્ટન્ટ જ રહેશે. કેટલો આવશે? 4 કારણ કે આમાં સમય છે. ગુડ. આગળ વધો. m1 અને m2 દળના બોલને સમાન ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે તો જમીન પર પહોંચવા કેટલો સમય લાગે? t1 = t2. પૂરા થઈ ગયા ને? તો 25 માંથી 25 ગણ લ્યો. ચલો 2 મિનિટ ગણ લે. શાંતિથી ગણો. કઈ ને હો